કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ એન્ડ હું છું આપનો પ્રિય પિયુષ. તો આજે મિત્રો અમે જઈએ છીએ ખરીદી કરવા માટે. ગઈકાલે તો હવે નતા ગયા, થોડું રીઝન હતું, મેં તમને જણાવ્યું હશે. પણ આજે તો મસ્ત મજાનું મૂડ ફ્રેશ થઈ ગયું છે અને આજે હું એવી ઈચ્છા રાખું છું કે અમારા બંને વચ્ચે કોઈ પણ જાતની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય અને શાંતિથી અમે ખરીદી કરીને ઘરે પાછા પરત ફરીએ એવું જ માતાજીની પ્રાર્થના કરીશ. તો બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરીએ છીએ. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઓહો, તમે આટલા બધા ખુશ કેમ છો આજે? અમારા કપડા આવવાના છે. જોઈ લો, એટલે કપડા આવવાના એટલા માટે આટલું ખુશ છે એમ. ગુડ મોર્નિંગ રૂહીબેન. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. શું વાત છે? લિપસ્ટિક, લાલી, ઓહો પાવડર, આ મસ્ત વાર છે. ઓહો, ગુડ મોર્નિંગ જીલુ. જય માતાજી. ગયા વખતે નવી સાડી પહેરી, પછી પાછી બીજી સાડી બદલી, પછી આ ત્રીજી સાડી બદલી. શું વાત છે? જોઈ તમે ખાલી કે કોમેન્ટ કરો. શોપિંગ કરવા એમ કે શું આટલું બધું તૈયાર થઈને જવાનું હોય, આટલી બધી હેવી સાડી પહેરી જવાનું. પણ મારા ભાઈ લગન એક વાર છે અને ફરી મને શોપિંગ કરવા મળવાની નહીં આવી મારા ભાઈના લગનના ઉમંગથી. સાચી વાત. પણ એવું કોને કમેન્ટ કે મેં તો શું નહીં. બધા એજન્ટ પાસે શું કે અમુક જણ કે બહુ અભિમાન કરે છે. ના, ના, હું અભિમાન શું અભિમાન કરે? બીજા કોઈ રિપ્લાય પણ કર્યો, એમને રિપ્લાય નહીં કર્યો પણ કોમેન્ટ કરે કે એ સારા દેખાય છે અને એ સારા છે, તો એ એમને તો અભિમાન કરે તો શું ખોટું? તમને શું થાય છે એમ પણ બોલે. હા, એટલા માટે તમે જવાબ આપતા રહેજો. અમે જો જવાબ ના આપીએ, અમે જવાબ આપીએ એમને ખોટું લાગે જીલું. પણ જો જવાબ આપવા જેવો છે તો અમે આપી દેશું ઓન ધ સ્પોટ. બટ જો તમે એવું દેખાતું હોય કમેન્ટમાં, ઇન્સ્ટાગ્રામમાં, તમે લોકો ઇન્સ્ટાગ્રામ મારી વિડીયો જોવો છો, બટ જો કદાચ તમે એવું લાગતું હશે કે અંદર કે જીલુ ભાભી વિશે ને પિયુષભાઈ વિશે ખરાબ લોકો કમેન્ટ કરે છે, ઓન ધ સ્પોટ તમે લોકો એને રિપ્લાય આપો. ફરી માર ભાઈ લગન થવાનું, ના ભાઈ, ફરી શોપિંગ થવાની, બિલકુલ નહીં. આ શોપિંગ કરી તો પછી આવું કે મારા છોકરાઓનું કશું કરશે. હા, પછી એ દિવસો યાદ આવશે. ત્યારે મારે શોપિંગ કરવાનું ખુલ્લા દિલથી મળશે. સાચી બીજા વાત. આલતુ ફાલતુ લગનમાં તો આપણે મળવાનું નહીં. સાચી કારણ કે જે છે એ ચલવી લેવાનું, હા. જે ના હોય એક એક વસ્તુ આપણે લઈએ. હા. અને આટલી બધી પૂરેપૂરી વસ્તુ તો ના જ લઈએ. ના જ લઈએ ને. તો પછી શોખ તો પૂરી રીતે કરી જ લેવો પણ પડે. ખરેખર મિત્રો જો બીજાના લગ્નના લોકોના કપડા આપણે લેવા જઈએ અને આપણા ઘરના પોતાના લગ્નના કપડા ખરીદવા જઈએ ને, ફરક પડે હે જીલુ? ફરક પડે. આ અમારા ઘરમાં લગન છે. જો કે જીલુનો ભાઈ છે, અમારા ઘરનો જ કહેવાય ને લગન, એટલે અમારા ટચમાં લગન છે. એટલે આજે અમે ખરીદી કરવા જઈશું ને, એ બહુ જ એક્સાઇટેડ ખરીદી હશે એમ. એટલા 1.5 વર્ષથી રીલ્સ ઉતારીએ છીએ આમાં અને કેટલી હજારો વિડીયો હશે અને એની અંદર કોઈએ કમેન્ટ નહીં કરીને એક જણ કે બહુ અભિમાન કરે છે ઋતિકા તો કે. ના, અભિમાન નહીં, અભિમાન મારા શરીરમાં અભિમાન નામની વસ્તુ જ છે છે નહીં, અંશ જ નહીં. અંશ જ નહીં, મારા લોહીમાં જ નહીં. નથી વસ્તુ સાચી. શું છે આ વીર? માથામાં શું છે આ બધું? નાખી દે. શું કરું છું બેટા? રંગ પોલિશ. અત્યાર લગી કોઈની કોમેન્ટ એવી નહીં. ઓય, તું શું બોલી? શું લગાવું છું? લોંગ પોલિશ. અરે લંગ પોલિશ ના કહેવાય, નેલ પોલિશ કહેવાય. ફરજી બોલજો. નંગ પોલિશ, લોંગ પોલિશ. લંગ પોલિશ ના કહેવાય, નેલ પોલિશ. નેલ પોલિશ કહેવાય. લોંગ પોલિશ. શું? લોંગ પોલિશ. અને આ બધું તું શું કરું છું બેટા? ફરજી તો લગાય, મને જોવા દે. ફરજી લગાય. ચાલો. ઓય લો, વાહ 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 વાહ. મોના ઈંડાને ચિતરવાના ના હોય ભાઈ. હો ભાઈ, વાહ વાહ. અને તમે તો નથી આવતા, પણ તમે લોકો શું કરતા તૈયાર થાવ છો? હે બેટા, નથી આવતા ને? હા, ઓકે. તો જો મિત્રો, હવે રૂહી માટે બૂટ લાવવાના છે. પછી આપણે શું? ચણવાળા બૂટ. ના ના, ના. ના. અને મેસ લગાવીશ તું? અહીંયા લગાય, આ બાજુ લગાય, એ બાજુ અંધારું પડશે. અહીંયા લગાય બેટા, આ ઇનામ લગાય. આ ઇનામ બેટા, આ ઇનામ, આ ઇનામ લગાય, કારણ કે પછી અંધારું પડશે બેટા. જોઈ લો મિત્રો, મારી જુલ્ફો વાળી છોકરી મસ્ત મજાની મેસ લગાવશે. હોય હોય, જોઈ લો. ફાવા કોઈને આવી રીતે? જોઈ લો. જોઈ લો. વાહ વાહ વાહ, માય ક્યુટ ડોટર. જોરદાર ભાઈ. ખરેખર ઘરમાં અપરંપાર શોખ છે, અપરંપાર. જોઈ લો, અહીંયા તો બધું નેલ પોલિશ થાય છે. જોરદાર. જે પહેલી જે સાડી પહેરી હતી પણ બ્લુ, એ બહુ મસ્ત લાગતી હતી. પણ તને ભારે પડી ને બકા. પણ બધા લોકો આજે મેં કમેન્ટ જોઈ લી, થોડી હાઇલાઇટ મેં કમેન્ટ જોઈ લી કે આટલું બધું તૈયાર થઈને લગ્નમાં જવાનું, તૈયાર થઈને જાય એમ કીધું ને. તો પછી એવું તો તૈયાર આ નોર્મલ લુક કહેવાય. કશું જ નહીં લગાવતી હું. હા. ખાલી જો કાજલ લગાવું, લિપસ્ટિક જો અત્યારે કશું લગાવ્યું નહીં. કશું પાવડર પણ નહીં લગાવ્યો મેં. હા, પાવડર પણ નહીં લગાવ્યું. પાવડર નહીં, પછી બોડી લોશન ને કશું જ નહીં લગાવ્યું. ખાલી જો આઈબ્રો પેન્સિલ કરી, ચોલ્લો લગાવી, સિંદૂર લગાવી અને લિપ બામ કરી છે અને કાજલ નાખી છે. બસ એટલું નોર્મલ છે. હવે તોય બધા કે રેડી થઈ જાય, રેડી થઈ જાય. ચાલો મિત્રો, ફટાફટ નીચે જઈએ છે. તો એટલે આજે આણંદમાં જઈએ છે. જો કદાચ મારા લાયક મળી જશે તો પ્લીઝ ભગવાન એટલી પ્રાર્થના કરું છું કે મને મારું જે જોઈતું છે મળી જાય. અને ના મળશે, ડોન્ટ વરી, બી હેપી. હું ઓનલાઈન પરચેસ કરીશ. બટ
રીતિકાની ચોલી તો લઈને આવવાની ને આવવાની જ છે. એટલા માટે આજે આણંદનો ટૂર કરવાનો છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો. તો આણંદમાં બહુ જ મજા પડવાની છે. તો મળીએ થોડી વાર પછી. ઓકે બાય. અમે નાસ્તો કરવા માટે બેસી ગયા છે. નાસ્તો કરવો જરૂરી છે ને રીતિકા? પહેલી પેટ પૂજા પછી ખરીદી કરાય. તો અહીંયા પુલાવ ખાઈએ છીએ. મારા કરતાં તું વધારે ખાઈ ગઈ બોલ. એટલે જ ને. પાઉંભાજી મંગાવી બીજી. પુલાવ ફિનિશ. હવે પાઉંભાજી ખાવું પડશે. જો રીતિકાને બહુ ભૂખ લાગી છે. તો મારા માટે રહેવા દે બકા. ગાઈસ જોઈ લો પાઉંભાજી પણ આવી ગઈ છે. અને શરૂઆત તો રીતિકા જ પહેલી કરે છે. લીંબુ નાખે છે. ખરેખર ઘરની મજા અને બહારની મજા અલગ જ છે. અલગ વાઇબ આવે. મેં તે દિવસે કાજલબેનના લગ્નમાં ગયેલા ને તો એ નાસ્તો કરવા વગર સુપર માર્કેટમાં બેસી ગયા. પછી તમે 3 વાગે ખાવાનું નહીં પડતું. હા એટલે સુપર માર્કેટમાં બેસી ગયા ને પછી બહાર નીકળતા મુશ્કેલ પડે. એટલે અત્યારથી નાસ્તો કરી લઈએ. ચલો મળીએ. જો ગાઈસ હવે આણંદ આવવામાં થોડીક જ વાર છે અને ફાઇનલી હવે આણંદ પહોંચી જવા માટે આવ્યા છે. કારણ કે પહેલા મિત્રો અમે નાસ્તો કરી લીધો છે. બિકોઝ પેટ પૂજા પહેલી શરીરમાં ઇમ્યુનિટી એનર્જી હશે તો જ ખરીદી થઈ શકશે. હવે લાગતું નથી કે રીતિકા એની ચોરી રહે. કેમ લેસ ને? કેમ કે જોજની કે તો પસંદ પડશે તો લેવાનું એવું કહે છે. ફાઇનલી પહોંચી જવા માટે આવ્યા છે હવે જો. હા પસંદને બહુ મહત્વ રાખે છે. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. ફટાફટ હવે લાભવેલ તો આવી ગયું. રાવડાપુરા લાભવેલ બહુ થોડીક જ વાર છે હવે. ઓકે ગાઈસ અમે લોકો આવી ગયા છે સુપર માર્કેટ. તો ફાઇનલ ગાઈસ અમે લોકો આવી ગયા છે ખરીદી કરવા માટે. અને હવે આ બીજી દુકાન છે પણ રીતિકાને કંઈ પસંદ પડતું નથી. અહીંયા કલેક્શન જુઓ. જીલો આ લઈ લે. આ ચોલી લે. બ્રાઇડલ ચોલી છે. તો હજુ તો મિત્રો ઘણું બધું. આ સુપર માર્કેટ છે ને બ્રો? સુપર માર્કેટ છે ને? ઓકે આ સુપર માર્કેટ છે. હજુ તો ઘણું બધું ફરવાનું બાકી છે. હવે ફરીને લઈએ છીએ મિત્રો. હવે રીતિકા જે ચોલી કઢાવશે એ સારી જ કઢાવશે એવું લાગે. મારી પસંદ સારી જાય પણ દુકાનવાળા હવે રીતિકા ભાવ સાંભળીને નીચે ઉતરી જાય મન પોહાય છે પણ દુકાનવાળા નહીં પોહાય. એ તો એવું જ રહેવાનું બકા. ચલો વાવ કલર પણ સારો છે. હેન્ડવર્ક છે ને? શું છે પ્રાઇસ? પસંદ કરવા એકદમ પ્રાઇસ ના કે કોઈ. પેલા જોઈ લો. બ્લાઉઝ કેવો આવશે આની અંદર? સેમ જ આવશે. તો જો મિત્રો હજુ મારી પણ ખરીદી કરવાની બાકી છે. હવે રીતિકાની પણ ખરીદી કરે છે. ફાઇનલી જે પણ કલેક્શન જોઈએ એ કલેક્શન મળી જશે. અને મોસ્ટ ઓફ તો બધા લોકો મિત્રો જે લગ્નની મેરેજની ખરીદી કરવા આવતા હોય ને એ આણંદ જ આવતા હોય છે સુપર માર્કેટમાં. એટલા માટે લોકો અહીંયા જ આવે છે. બીજી કઈ વેરાયટી જોઈ લો ભૈયા. જે ટ્રેન્ડિંગ હોય ને એ બતાવજો હા પ્લીઝ. હા સારી એવું હોય બતાવજો. જે અત્યારે ચાલે છે ને એ જ બતાવજો. જોઈ લો મિત્રો બધા ઓરેન્જ કલર બતાવો વાંધો નહીં. તું પસંદ કર ને. બહુ ડાર્ક છે. એમને હું શું કહું છું તને જીલું આ કલર ત્યાં કોઈ દિવસ પહેર્યો નથી ખબર ને તને? હા અને મને તો અને ઓરેન્જ તને શૂટ થશે. સાચું કહું છું. આ કલર બહુ મસ્ત છે. સારો કલર અને હેન્ડવર્ક એ સારું છે બધું. જો એટલે સેમ જ કલર છે એનો. ડિઝાઇન અલગ છે. ડિઝાઇન અલગ છે. જોઈ લો વાવ. રેડી બ્લાઉઝ તૈયાર જ. તૈયાર બ્લાઉઝ છે. જોઈ લો ગાઈઝ સુપર જોરદાર બ્લાઉઝ છે. બહુ મસ્ત બ્લાઉઝ છે. કલર પણ જીલું આવો કલર તું ના લઈશ. ના આવો કલર જો આ કલર લે. આવો કલર બહુ જોરદાર મસ્ત ટ્રેન્ડિંગ કલર છે. અને આપણે જો લાઇટ કલર લાગે એમ. કલર છે ને આપડા બોડી વાઇટિંગ પણ લાગે. કયો બતાવજો તો એ મન પસંદ જ કે ઓરેન્જ કલર માં જ લઈશ. તો તમારે ગોલ્ડન કલર નું લેવાય ને જે પહેરવું હોય આપણે મેચ. હા બરાબર. માં લેવાય એમ. હા ગોલ્ડમાં લેવાય. ઓરેન્જમાં ગોલ્ડ સારો લાગે. તો જોઈ લો ગાઈઝ અત્યારે આ પણ સારી જ છે. આ તો વન ટાઈમ જ પહેરવાની છે. એમની બીજાના લગ્નમાં પહેરાય બકા એવું ના હોય. પહેરાય બીજાના લગન. હા. એમ વન ટાઈમ અંગત હોય તો પહેરાય એમ. હવે ત્યાં કોઈ ફરેમ લગ્ન હોય તો પછી વસ્તુ અલગ છે. હું તો કહું ના જ પહેરાય. આના કરતા એક વસ્તુ આના કરતા નીચેની સારી છે. નીચેની સારી છે. શું લાગે છે જઈને? આ કયા રેન્જની છે બ્રો? આ બધી રેન્જ છે. આ કેટલા રેન્જ છે? આ સેમ જ હશે. કઈ પસંદ છે હું કહી દઉં. એટલે ઓરેન્જ કલરમાં જ લઈએ. અરે હા આ છે લાસ્ટ વાળી. આ પહેલા આ કેટલામાં છે? પહેલી જ કાઢીએ તમે જોઈ લો. પહેલી જ 8,200. 8,000 બસ ડિસ્કાઉન્ટ કરી આપો. ડિસ્કાઉન્ટ શું થશે પછી આનું? બર્થડે શું તમે કાઢી તો લગાડ. ગાઈસ જોઈ લો 8,000 રૂપિયાની ચોલી છે. બહુ દુપટ્ટો એમ અલગથી આવે એવી કઈ નહીં. એ પછી આ ટાઈપમાં નહીં આવે. આની આ જ રંગ પણ નેવી બ્લુ કલરનો દુપટ્ટો આવો પછી
એમ મેં જોયેલી છે રીલ્સો એમાં એવું આવે એમ. હા ઓનલાઈન જોઈએ છે ને જોઈ લો મિત્રો, જચી ગઈ રીતિકા હો ભાઈ, એક નંબર. હવે મારે ખબર નહીં, આઈ ડોન્ટ નો શું મેં લઉં. એવું વિચાર્યું છે કે હું ઓરેન્જમાં લઉં છું, તમારે ગોલ્ડમાં લેવાય ને. એવું એમ? આપ એમને પહેર્યા આપણે, આમ સીધા સીધા થઈ જાય સારું લાગે છે. બાર લઈ લઈએ કારણ છે ને એમ કે છે ને ફિટિંગ આવશે. કમ્પ્લીટ એમનું લેન્થ લઈશું એવું છે એમ ને? એટલે તમે કમ્પ્લીટ કરીને આપો. કઈ બ્લાઉઝ તમારે શું આવો બરાબર, એ પોતે જ સીવે છે. જોઈ લો ગાઈસ, પૂરું હેન્ડવર્ક છે હે બ્રો? આખું હેન્ડવર્ક આખું હેન્ડવર્ક છે. ઉપર નાખવાનું છે ચાલશે. થઈ ગયું. જોરદાર લાગે છે, એક નંબર. બીજી કઈ હોય તો એટલે બીજી તને બતાવશે, તને આ ગમે ગમે એના પર આધારિત છે બકા. બહુ હેવી વર્ક વાળી ના પહેરાય, ખબર પડી? આમ પ્રોફેશનલ એવી જ છે ને professional. પ્રોફેશનલ લાગવું જોઈએ, બીજું કઈ નહીં. એ બી એક લગાવેલું છે હા, ઓરેન્જ ના, એ જોઈને જ આવ્યું. આ જ છે, સેમ આ જ છે. ડિઝાઇન અલગ ડિઝાઇન અલગ હશે. અહીંયા જોઈ લો મિત્રો, પાછળ ફરતો જેલું ખાલી જોઈ લો સારી છે. બહુ જાડી લાગે. જાડી તો લાગે છે, જાડી તો લાગે છે. હા ભાઈ, જાડી છે તો જાડી લાગે છે, બાકી એમને ના લાગે છે. તો અહીંયા તેમ બતાવજો, કલર સારું લાગે. જો જો કેવું લાગે છે જીરું. આવી ચોલી ઉપર એકદમ આવું હોય ને તો પછી નાશે. હા, એ તો ભરાદોર સારું લાગે. જો આ ચોલી લઈને આવ્યા આમાં બીજી. વજન નહીં આવે હા એટલું કેમ વજન નહીં આવે. એમાં છે એટલું આમાં વજન નહીં. સેમ છે કે અલગ? ડિઝાઇન અલગ છે, ડિઝાઇન અલગ છે. જોઈ લો, આના કરતાં ડિઝાઇન આ સારી છે કે આ સારી છે? બે સારી જ છે. પણ આ થોડું ડાર્કમાં પડી જાય કલર, અને આ થોડો એમાં છે, ડલમાં છે. આમ તો લાગે. આની અંદર બીજી ખરી કોઈ કલરમાં પેટર્નમાં તમને કલર વાઇન કલર બીજો વાઇન કલર તો જોઈ લે, વાઇન સારો લાગશે ને? જોજો આ પર્સ લઈ લેજો ખાલી હા, પર્સ લઈ પર્સ લઈ દબાઈ જશે. જે છે આ જ છે બકા, આના વગર કશું જ નહીં. ના. એ ના સારું લાગે. બોલો બીજું કઈ જીલું? હાલે ગાઈઝ, અત્યારે તો રીતિકાને જે પસંદ પડી હતી એ ચોલીનો ભાવ છે 41 રૂપિયા કીધા છે બકા. હા, હવે અમે આગળ બધે ફરીએ છીએ, જોઈ લો. કરીએ છે એમ થોડું ફરવાની ઈચ્છા થઈ ગઈ. એટલા માટે ત્યાંથી ત્યાં લીધી નહીં, મને ખબર પડી કે બકા. બસ એની confirm કરે જ છે પણ થોડી જોવા દો પછી. હજુ આગળ ખબર નહીં શું છે શું નહીં, અને હવે અમે ચેકિંગ કરીએ છીએ. અને આગળ બધું કટલરી મળશે બકા, કહું છું. ચોલી નથી, કટલરી મળશે. જો અહીંયા બધું ઘણું બધું પ્રકારના સેટ્સ બધું મળી રહ્યા છે. મને તો પેલી ચોલી ગમી ગઈ છે, પણ રીતિકાને ભાવ બધા, હા ઓરેન્જમાં બધાને ભાવ બધા પડી ગયો. ના, મેં કીધું એ જ ભાવમાં છે ને કઈથી મળે. તો બાપા કશું નહીં, કઈ જવું છું. તો ગાઈસ, આ છે આણંદનું સુપર માર્કેટ. સુપર માર્કેટમાં ફરી ફરીને થાકી ગયા છે. એક જ દુકાનેથી અમને ચોલી ગમી ગઈ છે, હવે પાછા આ બાજુ અહીં જ આવ્યા છે અમે. કેટલી બધું બાઇકોની કટાર છે અહીંયા, જો આપ જોઈ શકો છો. બધા જ લોકો શોપિંગો કરવા માટે અહીંયા આવે છે. કઈથી જાઓ. અહીંયાથી જઈએ. કેટલું સુપર કલેક્શન છે ચોલીઓનું, ખરેખર ભાવ એટલો બધો છે ને અહીંયા કે ના પૂછે વાત. શું ગાઈસ, અહીંયા પણ બધી બહાર જ બધી શો પીસ જ કરેલી છે બકા. જેમ જે પસંદ પડે ને એનું પ્રાઇસ પૂછે લેવાની. જો કે બધી શો પીસ છે અહીંયા. આ કેવી લાગે? ના સારી લાગે? ના સારી લાગે? આવું ના સારી લાગે? અને આ કલર કઈ બહુ આપણે જે તે ટ્રેન્ડિંગ કલર છે ને એ લેવાના છે. ટ્રેન્ડિંગ કલર તો હવે શું છે, હવે તને જે ગમી ગઈ ને એવું છે. આને સારી? ના, એ તો બ્રાઇડલ છે. બ્રાઇડલ ને માઇડલ બધું ના હોય. કઢાઈ તો ખરી કેવી લાગે છે તને? જોઈ તો જોઈએ. આ બધી બકા શો પીસ જ છે, તને જે પસંદ પડે ને એ કાઢવડાય. બરાબર. ઓરેન્જ એકલા રેન્જમાં છે અંકલ, આપ આ કાઢો છો. આ રેન્જ હા હા 6,500. પૂરું હેન્ડવર્ક આવશે? પૂરું હેન્ડવર્ક છે. આ કેટલાની? 13,500. જોઈ લો. અને કમ્પ્લીટ ડિસ્કાઉન્ટ કાપીને 7,500 પડી રહ્યા. જોઈ લો મિત્રો, આમ હેવી મટીરિયલ છે ને, ચોલીનું ભારે પણ હેવી છે. જો હેન્ડવર્ક કરેલો છે. શું કહો છો? આપણો બહુ ફરક. જોઈ લો. આ કેટલા વાળી છે અંકલ? 6,500 વાળી. અને ડિસ્કાઉન્ટ કાપીને 9500 પડશે ને.
જોઈ લો બીજી ગાઈસ કોઈ સારી એવી પેટર્ન તમારી પેલા કરતાં ત્યાં બેટર હતી જે અમને 4100 રૂપિયા કીધા છે પણ મિત્રો અમે અહીંયા મસ્ત મજાનું સુપર માર્કેટ ફરવા માટે આવ્યા છે તો ફાઇનલી પહેલાં ફરી લઈએ પછી પેલા ભાઈને તું કહીને જ આવ્યો છું કે અમે ના લઈએ તો અમે ત્યાંથી જ લેવાના છે ચોલી એમ એટલા માટે મેં બાજુમાં મુકાઈ છે આ તો એક ઝલક લઈ લઈએ એમ આનંદ આવ્યા છે તો ફાઇનલ ગાઈસ અત્યારે ચોલી અમે લઈ લીધી છે જે પહેલાં જ રાઉન્ડમાં પસંદ પડી હતી અમને લોકોને એ ચોલી અમે લઈ લીધી છે બાકી બધી જ ફરી વળ્યા પછી પસંદ ના પડી જીલુને એટલા માટે મેં લઈ લીધી છે ચલો આ સારી લાગશે જીલુને બાકી બહાર તો છે ભાઈ હો હલકી છે બહાર તો છે આપણે જે પેલી પેલું એમની જે પેલી બોડીમાંથી કાઢી એ જ છે ને કે પછી જે મેં જે બતાવી લઈએ છે હા નીચેથી ઉપર લાવ્યા છે જોરદાર આ સારી લાગશે ઓકે ડન 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 તો ચાલો મિત્રો હવે ચોલી તો રીતિકાની થઈ ગઈ છે હવે ફટાફટ હવે સાડી લેવાનું કામ કરવાનું છે સાડી લીધા પછી રૂહીના અને વીરના બંનેના કપડાં લેવાના છે એટલા માટે હવે તું પેલા સાડી પસંદ કરો બકા પછી પેમેન્ટ કરો તો હવે રીતિકા સાડી લેવા માટે બેસી ગઈ છે અને ફાઇનલી ચોલી તો લઈ લીધી છે પીયુષ લે આપશે. હવે હું આ લઈ આપીશ એવું એટલી બધી સાડીઓ મિત્રો કઢાઈ છે આપ જોઈ શકો છો એક આ પેટર્ન છે એક આ પેટર્ન છે મને પેલી બહુ ગમી ગઈ પેલી કાઢતો ફરીથી હા, એ સારી છે પણ આમ નોર્મલ લુક લાગે એમ આ સારી છે જો મને આ સુપર લાગી ગઈ છે સાડી ના આ વન પીસ છે ઘોડામાં પહેરવાની એટલા માટે એટલે થોડી પાતળી પડે એમ પાતળી પડે ને હેવી નહીં લાગે હેવી નહીં લાગતી બોલો તે હેવી ના લાગતી તો હેવી લઈ લે મેદીમાં છે એમાં બીજો ખરો વાવ બતાવો ના બધી સાડી તમને પસંદ કેમ નહીં પડતી આવી ના પહેરો વાવ જોરદાર પહેરીએ તો સાડી છે હલકું બધું છે જોરદાર લાગે જો કલર હલકી જોરદાર સાડી છે ગાઈઝ હવે અત્યારે તો રીતિકાની ખરીદી થવા માટે બેઠા છે અમે લોકો હવે રીતિકાની ખરીદી પૂરી થઈ જાય પછી મિત્રો મારી પણ ખરીદી કરવાની છે વીરુની પણ ખરીદી કરવાની છે તો ફાઇનલી એક કામ તો પતી ગયું છે પણ આ બીજું કામ કરવા માટે રીતિકા બેઠી કામ છે છે એ તો પતી ગયું. હું બ્લોગ શૂટ કરું છું તારો હાથ મારા ફોનમાં વાગે છે Sorry. આ સારી છે લે લેવું છે આ કલર નહીં સારું લાગે આ બે કલર જો આ કલર છે મેદી કલર મહેંદી કલર સારો લાગશે બીજો છે જો લો ગાઈસ સુપર કલર છે અને પેટર્ન હેન્ડવર્ક આવશે નહીં પૂરું હેન્ડવર્ક છે પાર્ટી વેર સારી છે. હાડીનો ભાવ સાંભળીશું ગોળી ચીઝ ભલે કે સોલીન ભાવજન ગોળા નતા થયા સારું 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 જો લો ગાઈસ જોરદાર પણ આના કરતા વર્ક આ મસ્ત છે ને? બીજું બીજી વાત બતાવો અરે એકથી એક ચડિયાતી સાડી છે એટલે પણ તને શું જેટલું જોઈશ ને એટલું કન્ફ્યુઝ થઈશ નહીં બોલવા દે આજે નહીં બોલવા દે અને ગોઠશે પણ નહીં અનગોઠેબલ રીતિકા કમેન્ટ કરી દેજો કમેન્ટ કરજો અનગોઠેબલ રીતિકા શોપિંગ કરવા આવે એટલે હા વાતો લાગે. આમ તો લાગે સારી લાગે મસ્ત લાગે સારો કલર છે તને ગમે તેવું એમ કામ કર બકા મને ગમે ને તમે પણ જો બરાબર બધું પહેરેથી સારું લાગે જોયાથી સારું ના લાગે આ પણ સારી જ લાગશે આ મસ્ત લાગે છે બંને કલરમાંથી એક કલર ચૂઝ કરને રાત્રે ઉઠાવવામાં કયો આવશે હા બે તો લેવાનો છે જોરદાર માથે ઉડી જાય હવે તને હું શું કહું બંને વાત હું કન્ફ્યુઝ થઈ ગયો છું બંને બરાબર હા હા રાત્રે પહેરવાનું છે તો મેં છોકરાઓની પણ ખરીદી કરી લીધી છે જે તમને બતાવી દઉં ચલો આ વીર માટે લીધું છે અમે મારે જે જોતેલું ને એવું જ ચલો આ વીર માટે કેવું લાગે છે પ્લીઝ કમેન્ટ કરજો જોરદાર લાગશે ને હવે આ કોના માટે છે આ રૂહી માટે લીધું છે જોઈ લો જોરદાર પછી આ પીહુ પછી આ પીહુ માટે કાપડ જોરદાર છે હા પીહુ માટે જોઈને ખુશ થઈ જશે જોરદાર પીહુ લાગશે હવે મિત્રો બધાની જ ખરીદી થઈ ગઈ છે રૂહીની થઈ ગઈ વીરની થઈ તમારી ગઈ રહી હવે પીહુની પણ થઈ ગઈ છે હવે રીતિકાની પણ ખરીદી થઈ ગઈ છે ફાઇનલી મારા એકલી જ ખરીદી રહી છે હવે આમની ખરીદીમાં ખાલી શું શું રહ્યું છે બૂટ ચંપલ બધા. બૂટ ચંપલ કોના કોના રહ્યા છે મારા રૂહીના વીરના એ બૂટ ચંપલ રહ્યા છે ને બાકી તમામ ખરીદી થઈ ગઈ જોઈ લો જોરદાર એક નંબર પીસ છે ચાલો બધા કરતા મને વીરને જોરદાર લાગ્યું મને એક જ પસંદમાં ગમી ગયું ને હા વીર સારું લાગે
તો ચાલો મિત્રો અહીં અમારે કેટલા વાગી ગયા છે જો ને ઓહો 3:30 વાગી ગયા છે હજુ મારી ખરીદી થઈ Time નહીં નથી જોવાનો. વિચારો ખરીદી હવે લાગતું કરવાની. નથી મારી ખરીદી થાય પણ વાંધો નહીં ફેમિલીની ખરીદી થઈ જશે એટલે નોટ ટેન્શન હું જો ગમે તેની ખરીદી કરી આવીશ પણ આ લોકોની ખરીદી છે એટલે કોઈ ટેન્શન નહીં મારે ચાલો રેડી સ્ટેડી ગો તો જોઈ લો મિત્રો આણંદનું બજાર સાંજ પડવા આવી છે અને પબ્લિક વધતી જાય છે અહીંયા આપ જોઈ શકો છો કેટલું બધું પબ્લિક ખરીદી કરવા માટે આવ્યું છે જોઈ લો હવે રીતિકાએ એના ચંપલ પણ લઈ લીધા છે નહીં લઈ લીધો છે વાળા નહીં કાકા કેટલા વાળા છે 200 150 તો ચાલો મિત્રો હવે લીંબુનો રસ પીશું મસ્ત મજાનો થોડી ઇમ્યુનિટી તો આવે કે ના આવે આજે તો હજ બધી ખરીદી પેલી દુકાને મૂકી રાખ્યું છે બધું આ તો થોડીક જ ખરીદી છે તમારું બધાનું આવી ગયું છે બરાબર ચંપલ રૂહીના ને એમ રૂહીના ચમડે બાકી છે મારા લઈ લીધા ફાઇનલી હવે રસ એમ પી લઈએ ગરબા માટે રૂહીના લેવાનું હજુ રૂહીનું લેવાનું છે તો પછી ડાયરેક્ટ ક્યાંથી લઈ લીધી પેલી ચોલી છે કેટલા કહે છે એના 1000 રૂપિયા 1000 રૂપિયા હું તો 700 રૂપિયા લઉં ના પણ આપણે ઓનલાઈન ઓર્ડર કરી છે મસ્ત લાગશે સારી આવશે જોરદાર આવશે હવે મિત્રો 4:30 વાગી ગયા છે હજુ સુધી નંબર મારો આવ્યો નથી અને મારો તો નંબર હવે બીજી વખત જ લાગવાનો છે આ વખતે મારી ખરીદી થવાની હતી હજુ રૂહીની ચોલી રહેશે જો બતાવો જે બીજા કલર સાડી જોઈન્ટ આવશે જો આ રૂહીની ચોલી છે આ ચોલી સારી છે બટ પણ વ્હાઈટ છે ને એટલા માટે બીક લાગે છે કે કદાચ ડાઘ ડબ્બા પડી જાય કેમ કે શરબત પીશે રસ પીશે તો પ્રોબ્લેમ થાય ને રીતિકા ધોવામાં પ્રોબ્લેમ થાય હા ચહેરા પરથી મુસ્કરાટ કેમ હટી ગઈ તારી કશું નહીં મુસ્કરાટ એવા કપડાં નહીં મળતા શું જોઈએ આ બધી ખરીદી તો કરી છે કરી પણ આ રૂહીના કપડાં ચહેરા પર સ્માઇલ ના જવી જોઈએ બકા છેક લગી જેવા આયા છે ને એવા જ પાસે જવાનું હે આ તો આમ મોં લબડી ગયેલું લાગે છે મને તો એ મને પસંદ નહીં જો પણ બીજું સારું બતાવો ને આવું કાપડ આ કાકા હસે છે જો શું કહું કાકા હેપી રહેવાનું ને ચારે યાર મને આવું ગમતું નહીં બધું એનું લેવાઈ ગયું મારું કશું હજુ લીધું નહીં હું કેટલું હેપી છું તમારું પણ લઈ લો લઈશું પછી લઈશું ને પછી આપણે બંને આવીશું ને કયો ટાઈમ છે મને કે મારું લેવાનું છે બધા બહુ એવું હા ચલો ચાલ લઈ જાઉં તને રાત્રે 9 વાગે કરીને ઘરે પહોંચાડું સારું ચલો હું આવીશ તમારી ઘર હા ચલો ચલો બરાબર લઈને જ જઈશ હા લઈને જ જઈએ ચલો ચાલશે ચાલશે નહીં તને આજે લઈ જાઉં હું ફરવડાવું ચલો સારું ચલો ચલો તો ભાઈ ટાઈમ છે નહીં હું તને કહું છું તો પછી તું માનતી નહીં મારું કીધેલું તમારું લેવાઈ ગયું ને તો મને ટેન્શન ઓછું પણ બીજી વખત આવીશું ને તું મારી જો એટલે બીજી વખત આવું નહીં મારી જોડે એમ ના એવું નહીં તો પછી પણ ઘરે એક્ટિવાનું કામ હોય પછી ના એવું કશું નહીં તો આપણે કરશું છોકરાઓની પરીક્ષા આવે છે સોમવારથી એટલે આપણે કેટલું નાસ્તો પણ આપણે એવું થોડું કે અહીંયા જ આવવું છે બીજી જગ્યાએ લઈ જઈશ તને હું વડિયારી કરે બોલિયારી કરે લાગશે જો જોરદાર છે નવો કલર નવી સ્પેટ એ કામ કર વાઈટ લઈ લેવું છે લઈ લો વાઈટ ના ગભરાશો હા? આછું યાર બહુ મેલું તો પછી મારું માન જો રીતિ ક્યાં આ જોરદાર લાગે છે જે બે ધોતી અને ટોપ હોય એવું છે નહીં કહેતો તો આવ દઈશું તમને પણ છોકરી 2 કલાક પહેરશે ને ખરેખર 2 કલાક નહીં પછી છોકરાઓનું કપડાં તો બદલવા પડે ને પછી આપણે જોનમાં જે છે આ સુપર છે જોલો વાવ બ્યુટીફુલ આ બ્યુટીફુલ છે એકદમ ક્લાસિક લાગે એકદમ એન્ટિક યુનિક લાગે એમ. સમજ ના પાડી પેલું તો હા પણ હવે શું કરું છે નહીં તો પછી હું છેલ્લે શું કરવું પડે હે કાકા મોટા ભાઈ આ પહેરાવો યાર આ નાનું નહીં પડે રૂહી 6 વર્ષ સુધીનો બાપ આવે કેટલા વર્ષ લગી 6 વર્ષ કેટલો માપ છે આ? આ 28 24 સાઈઝ છે 26 આપણે કેટલું ગયા વખતે અમે ફ્રોક લીધું કયું 28 તો 22 લીધું તમે 24 લીધું 24 અલગ ને આની અંદર સાઈઝ અલગ હા અલગ અલગ છે બે નેની જોડે આની કંપનીની સાઈઝો પ્રમાણે આવતી હોય કઈ છે પણ સ્ટીકર છે 22 નંબર છે કાકા બેન તમે ફાઇનલી ગાઈસ આપ જોઈ શકો છો કેટલું બધું લીધું જો હતો અને બધું મને મિત્રો જણાવ્યું છે રીતિકાએ હવે ઉચકાતું પણ નહીં મારાથી જો હવે સાંજનો સમય થઈ ગયો છે આણંદનો હવે ટાટા બાય બાય આણંદ ખરીદી કરી બહુ મજા આવી પાછું કેમ આવવાનું છે હજુ બી શું લેવાનું 10,000ની ખરીદી કરી છે જો આ કેટલું બધું છે મારા હાથમાં થાકી જવાય છે જો નીચે જઈશું કેમ આગળથી પીએ ચલો નીચે જ પીએ તો ચાલો મેં જો આ નીચે ઉતરવાના પૈસા વસૂલ છે જો પાર્કિંગમાં ખરેખર છે ઓ ભાઈ કેટલું બધું છે જો તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ઓકે બાય કેમ આવતું નહીં અમે એક્ટિવ લઈને આવ્યા છે કહું છું કે ગાડી લાવી દે મારે લાવવાની તે કોને લાવવાની હોય તમારે લાવવાની તો ચલો મિત્રો આ આખું નીચે ભયરું કહેવાય છે ને દેશી ભાષામાં ને ભયરામાં આપ જોઈ શકો છો અમે નીચે બધું ઉતાર્યું છે આ પાર્કિંગ નીચે છે નીચે ચોલી પણ મળી જાય સાડી પણ મળી જાય બધું મળી જાય ને રુચિકા? બધું લાવો ચાલો ચલો આ બધું લઈને બેસી જઈશ ને તું કમ્પ્લીટ હા તો ચાલો મળીએ મિત્રો ફટાફટ હવે જઈએ છીએ ઘરે ઓકે શું ચોરી આડી મીકી દઉં
ચોલી આડી ના મુકાય બકા નીકળી જાય ચલો મળીએ ઓકે ભાઈ તો ચલો મિત્રો વરસાદી વાતાવરણ કેવું છે અત્યારે ધીમા ધીમા છાંટા પડે છે અને ઘરે જતા આશરે 1.5 કલાક જેવું લાગશે ને જોયો મિત્રો કેવું વાદળ છવાયેલું છે ને પલડી ના જઈએ તો સારું છે બાકી ઘરે જતા તો આઈ થિંક વરસાદ તો પડશે મને એવું લાગે છે અને જો આ બધું અહીંયા મૂકી રાખ્યું છે જો અહીંયા છોટા પડે જો હવે છોટા પડે છે મસ્ત હા જો કેટલું કારું કારું વાદળ છવાયેલું છે અહીંયા તો હવે આઈ થિંક 1.5 કલાક જેવું તો લાગશે ઘરે પહોંચો નહીં કલાક જેવું લાગશે તમારી બાજુ કેવું એટમોસ્ફિયર છે એ અમને જણાવજો પ્લીઝ વડતાલ પોલીસ સ્ટેશનની હદ તો ચાલો બ્લોગમાં બનાવી દેજો ફટાફટી વરસાદ પડ્યો છે જો એ જો છાંટા પડ્યા ભાઈ છાંટા ચાલુ થઈ ગયા છાંટા ચાલુ થઈ ગયા છે હે જોઈ લો કેટલો વ્યૂ છે ખતરનાક જોઈ લો એટલે અંબાલાલે આગાહી કરી છે કે વરસાદ પડશે એમ એટલે અંબાલા કાકાના હાથમાં નથી બકા એ તો આગાહી તો હવામાન નિષ્ણાત છે એમને ખબર પડે કે આગાહી આ વર્ષે પડશે એમ જોઈ લો ભાઈ એકદમ બ્લેક વાદળ છવાઈ ગયા છે જોઈ લો મજા પડ્યા છે ખરીદી કરી પણ મારું કશું લેવાયું નહીં ટાઈમ જ ના મળે ને ખરેખર એક સાથે ખરીદી ના થઈ શકે ખરીદી લાગે એમ નથી ફરી આવીશું નેક્સ્ટ ટાઈમ ઓકે બાય ફાઇનલ મિત્રો અમે લોકો ઘરે ફાઇનલ આવી ગયા છે કેવું વરસાદ કેવો પડેલો બેટા થોડો માપનો પડે તો છોટા છોટા પડેલા ફાઇનલી જો ખરીદી કરવામાં આવી ગયા છે એક મિનિટ नहीं नहीं अच्छा। एक्साइट है इसलिए બહુ એક્સાઇટેડ છે इसमें ચાલો ધીમે ખોલો રોહિત તારા આજુ ખીચડી મૂકો છો મમ્મી મિત્રો આ રીતિકા માટે ચંપલ અમે લીધા છે જોઈ લે જોરદાર ચંપલ લીધા છે રીતિકાએ આમ પહેરે એટલે ઝગમગશે એમ ચમકવાનું છે ને ચમકવાનું છે ને તને वीनू फ्रॉक એ રોહિત વાવ કેવું લાગી રહ્યું मस्त જોરદાર માંગા જાવ जो वाव ઓય જો નીચે પા નાખ્યું જો આવું કરવાનું નીચે લે બેટા એ તો આપણે અહીં લાવવાના એ બૂટ બેટા બહુ ખોરા બૂટ કાલ લેવા જવાનું અહીં ના મળે મોટા તને ફાવર હવે તારું જો બેટા કેવું છે તારું આ वाव અને આ જો ઉપરનું જો એ ના જોઈશ તું હરખા છે એનું નીચે 3 પીસ છે આખું 3 પીસ જોઈ લે भाई साहब કેવું લાગ્યું मस्तन જોરદાર ચાલો पिया છે તો ખરેખર મિત્રો હવે ફટાફટી હવે બહુ થાકી ગયા છે ફ્રેશ થવાનું કામ બાકી છે હવે ચોળી પણ મેં તમને બતાવી દીધી છે ત્યાં આગળ વીરુના કપડાં જોરદાર છે ના તમારે કરતોય મોઘા આયા હા જો જોઈ લે વીરના કપડાં બતાવો તો આમ બધા આ બાજુ પણ હું એમ નહીં બતાવ આમ બધા જોઈ લે જોઈ લે પેન્ટ આવે પછી આ ટોપી આવે વાવ ટોપી હોત છે તા તમને નહીં મને ખબર જ નહીં ટોપી છે પછી જો વીર તારા વીર તારા કપડાં જો ઓય ફ્રૂટી બેસ ઉપર ફ્રૂટી ઉપર ના લે કે તું કે એને આવા કપડા પહેરાય છે નહીં મળી ગયા વીર એકદમ સ્માર્ટ લાગશે બોલ સ્માર્ટ એકદમ smart. ચશ્મા પહેરશે ને તો ઓય હોય નજર ના લાગે મેરે બચ્ચે કો ઓય શું કરું છું આ બધું એ ના પહેરાય બેટા એ બધું ના પહેરાય એ તો અમારા લગ્નમાં પહેરવાનું આ મમ્મીની સાડી અમે લાયા હતા જો આ મમ્મી માટે લાયા છે અને આ રીતિકા માટે લાયા છે જો મમ્મી ખોલી જો તારા માટે પસંદ કરી જોરદાર સાડી તું ખુશ થઈ જઈશ તારું આનું હોય બેટા ઉપર ના જો આખી ખોલ સાડી બિસ્કિટ એના ઉપર જો બેટા બહાર બોલ જા. કેવી લાગે મમ્મી જોરદાર સાડી છે જોઈ લે देखो देखो પહેરીશ તો સુપર લાગશે જોરદાર સાડી છે બિસ્કિટ આવીને આવી સાડી બ્લેક ખરીદી જાવ તો સેમ સાડી જોઈ લે મિત્રો મસ્ત જોઈ લે અને પહેરી પણ લીધું ઓ કોટી પહેર જોરદાર લાગશે જોનમાં પહેરજે પીવું હા જોનમાં પહેરવાનું જોનમાં મસ્ત લાગશે હા કેવું લાગે આ તેમનો નવો કલર હા ન્યુ કલર ન્યુ કલર જોરદાર આ તો એક જ વાર જો વાવ એક મસ્ત લાગે છે જોનમાં પહેરજે કેવી લાગે છે ગોવિંદા જેવી લાગે છે ને જોઈ એક જ વખત લુગડો કાઢ્યો ને તરત હું મને પસંદ કરી દેવા चेंज करवा જો પીવું લે ચેન્જ કરવા કે વિડિયો કોલ પણ કરી દેજો તમે વિડિયો નહીં મેલ બનાવી આયા જો ના આ બધું સિક્રેટ રહેશે બકા અરે જોવો તો બ્લોગમાં જોવાનું બ્લોગમાં બતાવ હા અમે બ્લોગ શૂટ કરીએ છીએ અત્યારે કઈ આવી સેમ બ્લેક કલરની હું લાવી બ્લેક કલરની પીવો છે આ વરગોણ સાડી વરગોણી જોડે સાડી લાયા 2500 રૂપિયાની ના એ ફોટો મેલે પ્યારી ફોટો ના નહીં મૂક્યો આજે લાવી સાડી આવે
આ 2500 રૂપિયા તું ઘર મમ્મી ખુશ થઈ એવી સાડી છે કોણ લે બકા આનંદ જઈએ આપણે બેન નહીં જણા કી છે મમ્મી અરે જો જો સેમ જ છે 2500 રૂપિયાના 2500 રૂપિયા હાડી જોઈ લો બધું હેન્ડવર્ક છે શું બેટા બધું હેન્ડવર્ક છે થોડી નાજી લાવ હો રાજા જોરદાર લાગે હો રૂહી બેન આવા જો આ રોહી શું કે મને આપી જેવી આપી જો બેટા આવું ના કરજો બા હા, પણ આ ભરતવાળી હાડી હતી. કેટલું જોરદાર લાગે છે અને આમ આ થામ રાખ આ થામ રાખ ને ઓ રીતિકા આ તો હાથ ઊંચા જ રાખે છે આ તો રૂહી આ તો નહીં ગમતું લે કે થોમ બેટા આ તો નહીં ગમતું જો આવું ના કરે પપ્પાનું મું ના બગાડીશ બસ પતી ગયો મને ખબર હતી કે આ હેરાન કરવાની છે મને ભગવાન લઈ લીધા મિત્રો ઊંઘવાનો સમય પણ થઈ ગયો છે આજે તો હને બહુ શોપિંગ કરી અને મમ્મી તો ઊંઘી ગઈ મમ્મી ઊંઘી નહીં ગઈ મમ્મી થાકી ગઈ છે બેટા અને પપ્પાએ થાકી ગયા તારા માટે પપ્પા કેવું લાયા ગંદુ ગંદુ બાપ રે બાપ બેટા પૈસા ખર્ચેલા થોડા તો મજરે લાય બેટા ગંદુ લાયા અમે કેટલું તારા માટે ફર્યા તારા એ ફ્રોક મળ્યું છે તને ફ્રોક નહીં પસંદ બેટા જોયું પણ પીહુનું ને તારું બેટા અમે એક જ સેમ પીસ લાયા છે અને પીવાનું પેલું છો બધે અને ટીશો તનો અરે બેટા તારું ગમે તેટલું મેં સારું કહે તો તું તને ખરાબ જ લાગવાનું છે ચલો બ્લોગને એન્ડ આપી દો ચલો તમારું કીધું લઈ લે હા? તો નથી જ લેવાની મેં કીધું બોલો અત્યારે તું મારે માથે આ પડશે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગુડ નાઇટ શું વાત છે માય ક્યુટ ડોટર